Good morning, students. How are you? Myself, Professor Amit Kalola, and our subject is building material. Topic to be discussed today of our chapter clay product is types of clay tiles and its uses, earthenware, porcelain, stoneware, and glazing. So, dear students, in the last lecture we have discussed about the testing of the bricks, then the types and the classification as used in the construction point of view, and the flow diagram of the making of brick manufacturing. So now today we start the types of clay tiles and its uses. The tiles are like a brick with the reduced thickness. They can be prepared from the selected clay after the molding and drying in kilns. They need careful handling and the burning. ટાઇલ્સ છે તે પણ એક ઈંટોનું એક નાનું સ્વરૂપ જ છે અને જે થિકનેસમાં નાનું હોય છે. ઇટ ઇઝ પ્રિપેર ફ્રોમ ધ સિલેક્ટેડ ક્લે. તે ખૂબ જ સિલેક્ટ કરેલી માટીમાંથી બનાવવામાં આવે છે. મોલ્ડિંગ અને ડ્રાઇંગ પ્રોસેસ ક્લીનમાં કર્યા પછી તેને ખૂબ જ કેરફુલ હેન્ડલિંગ અને બર્નિંગ કરવામાં આવે છે. ખૂબ જ ધ્યાનપૂર્વક એનું હેન્ડલિંગ અને બર્નિંગ કરવામાં આવે છે. તો ત્રણ ટાઈપની ટાઇલ્સ આપણે ઉપયોગ કરીએ છીએ: ફ્લોર ટાઇલ્સ, ગ્લેસ ટાઇલ્સ અને રૂફ ટાઇલ્સ. તો તેમાં પ્રથમ આપણે તેમાં ફર્સ્ટ આવે છે ફ્લોર ટાઇલ્સ. Hard and impact tiles can resist wear and tear, have a square, rectangular or hexagonal shape, normally suitable for pavement. તે હાર્ડ છે, મજબૂત છે અને કોમ્પેક્ટ છે, તેમજ ઘર્ષણનો સામનો કરી શકે છે. ચોરસ, લંબચોરસ અને અન્ય આકારમાં હોઈ શકે. ફ્લોરિંગ માટે ઉપયોગી છે. સારી રીતે પકવેલા, સખત, એકસરખા રંગ ધરાવતા અને ઘર્ષણનો પ્રતિરોધક કરી શકે છે, જેનો આપણે ફ્લોર ટાઇલ્સ તરીકે ઓળખીએ છીએ. બીજું આવે છે ગ્લેસ ટાઇલ્સ. મેડ ફ્રોમ સિલેક્ટેડ ક્લે, વેરાયટી ઓફ કલર, ડિઝાઇન, સાઇઝ એન્ડ શેપ. ટાઇલ્સ કેન બી પ્રિપેર એન્ડ કેન બી યુઝડ એઝ અ ડેડો ફોર વોલ્સ ઓફ બાથરૂમ, વોટર ક્લોઝેટ એન્ડ કિચન. પસંદગીની માટીનો ઉપયોગ કરી અને માટીમાં ઢાળી અને પકવેલા તેમજ કાચિત કરેલા પાતળા ટાઇલ્સનો ઉપયોગ આપણે ડેડો અને ફર્શ તરીકે કરીએ છીએ. આ ટાઇલ્સ છે આપણે ઈચ્છિત આકાર, રંગની, ડિઝાઇનની, સાઇઝ, શેપની બનેલી હોય છે. બાથરૂમમાં, WBCમાં અને કિચનમાં દિવાલોમાં ડેડો તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે રૂફ ટાઇલ્સ. તો રૂફ ટાઇલ્સમાં આપણી પાસે ડિફરન્ટ ઓફ ધી 8 પ્રકાર આવે છે. તો તેમાં પેલું આવે છે એ પોટ ટાઇલ્સ. હાર્ડ રાઉન્ડ કન્ટ્રી ટાઇલ્સ વિથ ધ ટેમ્પરિંગ ડાયામીટર. પ્રિપેર ઓન ધ પોટર્સ વ્હીલ. ડાયમેન્શન વેરી વિથ ધ રીઝન. લીક પ્રૂફ એન્ડ નોટ ઇઝીલી ડિસ્પ્લેસ્ડ. They break easily, hence frequent maintenance is needed. એટલે દેશી નળિયા આપણે કહેવામાં આવે છે કે દેશી નળિયા અર્ધ ગોળાઈ ધરાવતા હોય છે. આવા ટાઇલ્સ છે એ ટેમ્પરિંગ વ્યાસ ધરાવે છે. આવા ટાઇલ્સ છે તે આપણે ચાકડા ઉપર બનાવવામાં આવે છે ઓન પોટર્સ વ્હીલ, અને તે જુદા જુદા સ્થાન ઉપર જુદા જુદા માપો જોવા મળે છે. આવા ટાઇલ્સ છે એ લીક પ્રૂફ હોય છે અને જલ્દી તૂટી જતા હોવાથી જાળવણી ખર્ચ પણ વધારે આવે છે. ઓછો ગાળો ધરાવતા હોય છાપરા અથવા તો એક ધાડીય છાપરા માટે એ ઉપયોગી છે, પણ મેન્ટેનન્સ ખૂબ જ માગે છે. ફ્રિક્વન્ટલી મેન્ટેનન્સ શુડ બી નીડેડ. બીજું તેમાં આવે છે તે પેન ટાઇલ્સ. કર્વેચર લેસ ધેન ધ પોટ ટાઇલ્સ, મોલ્ડેડ અસ ધ ફ્લેટ ટાઇલ્સ એન્ડ ધેન curvature given by the molding forms. These tiles are short and heavy. આવા ટાઇલ્સની ગોળાઈ છે એ પોટ ટાઇલ્સ કરતાં ઘણી ઓછી હોય છે.
આવા ટાઇલ્સ પ્રથમ સપાટી ઉપર બનાવવામાં આવે છે, ત્યારબાદ મોલ્ડિંગ ફોર્મમાં તેને ગોળાઈ આપવામાં આવે છે. આ ટાઇલ્સ છે એ પ્રમાણમાં નાના, શોર્ટ અને વજનદાર હોય છે, હેવી હોય છે. નેક્સ્ટ આવે છે ફ્લેટ ટાઇલ્સ. It is the rectangular in shape. Holes are provided to fix them with the battens, uniform in size and shape, and are strong, can be used in the combination with the port tiles. એટલે ફ્લેટ ટાઇલ્સ લંબચોરસ આકારમાં હોય છે. બેટન્સ સાથે જડવા માટે આ ટાઇલ્સમાં કાણા રાખવામાં આવે છે. માપ તથા આકારમાં આવા ટાઇલ્સ એક સરખા હોય છે. તેનું સામર્થ્ય પણ સ્ટ્રેન્થ પણ સારી હોય છે. પોર્ટ ટાઇલ્સની સાથે ફ્લેટ ટાઇલ્સનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ સ્ટુડન્ટ આવે છે મેંગ્લોર ટાઇલ્સ. ગુડ ઇન ધ એપિયરન્સ, good interlocking, easy fixing, less maintenance, economical. Special tiles are available for hip, valley, ridge, and about 20 years of life. મેંગ્લોર ટાઇલ્સ છે એ ખૂબ જ દેખાવમાં આકર્ષક અને સરસ લાગે છે. સારી ઇન્ટરલોકિંગ પદ્ધતિને કારણે આ ટાઇલ્સ છે ને એ ખૂબ જ પોપ્યુલર થયા છે. આ ટાઇલ્સ છે ઇકોનોમિકલ પણ છે, તેનો જાળવણીનો ખર્ચ પણ ઓછો આવે છે. હિપ, રીચ અને વેલી માટે આ ખાસ ટાઇલ્સ મળે છે અને એની એવરેજ 20 વર્ષ સુધી ટકે છે. નેક્સ્ટ સ્ટુડન્ટ આવે છે એ અલ્હાબાદ ટાઇલ્સ. મેડ ફ્રોમ ધ સિલેક્ટેડ ક્લે, મોલ્ડેડ અંડર ધ પ્રેશર બાય મશીન. Projection are provided for the interlocking, strong, special tiles for the hip, valley and ridge. ખાસ પ્રકારની માટીમાંથી તૈયાર કરવામાં આવતા આ ટાઇલ્સ ખૂબ જ મજબૂત હોય છે. ઇન્ટરલોકિંગ કરી શકાય તે માટે ટાઇલ્સમાં પ્રોજેક્શન આપેલા હોય છે, આ પ્રોજેક્શન પ્રોવાઈડ કરેલા હોય છે. તેમજ આ પણ હિપ, રીજ અને વેલી માટે અલગ ટાઇલ્સ માટે મળે છે. નેક્સ્ટ આવે છે સ્ટુડન્ટ કોરુગેટેડ ટાઇલ્સ. કોરુગેટેડ લાઇક galvanized iron sheet, side lamps can be formed easily, efficient drainage for the rainwater, light in the weight, hence may be blow in the windstorm. આ ટાઇલ્સમાં ગેલ્વેનાઇઝ પતરાની જેમ કોરુગેન્સ એટલે કે વડિયા રાખેલા હોય છે, તેથી દેખાવમાં સારા લાગે છે અને ગોઠવતી વખતે એક અથવા તો બે કોરુગેશનના લેપ આપવામાં આવે છે. વરસાદના પાણીનો નિકાલ સારી રીતે કરી શકે છે, પણ વજનમાં હલકા હોવાથી જોરદાર પવનની સામે તે ટકી શકતા નથી, એટલે પવનમાં તે ઉડી જાય છે. નેક્સ્ટ આવે છે ગુના ટાઇલ્સ. હોલો ટેમ્પરેટ ટાઇલ્સ, conical in shape. Ring can be formed by the intersection one tiles into the another. The ring can be circular or parabolic. Polar taper tiles, diameter એક છેડા ઉપર 100 mm અને બીજા છેડા ઉપર 75 mm તેમજ જાડાઈ 6 mm. એક ટાઇલ્સને બીજામાં પોરવવાથી ગુના ટાઇલ્સની રિંગ બનાવી શકાય છે. આ રિંગ છે ગોળ અથવા તો પેરાબોલિક હોઈ શકે. નેક્સ્ટ આવે છે એનકોસ્ટિક ટાઇલ્સ. ટાઇલ્સ વિથ અ ડિફરન્ટ કલર એન્ડ ડિઝાઇન પ્રિપેર્ડ ફ્રોમ સિલેક્ટેડ ક્લે. હોલ્સ આર પ્રોવાઇડેડ ફોર ફિક્સિંગ ધેમ. એટલે વિવિધ આકારો અને રંગ ધરાવતા આ ટાઇલ્સ પસંદ કરેલી માટીમાંથી બનાવવામાં આવે છે. તેને ફિક્સ કરવા માટે તેમાં થોડાક હોલ્સ એટલે કે કાણા રાખવામાં આવેલા હોય છે. તો સ્ટુડન્ટ આ આપણે ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, ગ્લેઝ ટાઇલ્સ અને રૂફ ટાઇલ્સ વિશે સમજ મેળવી અને રૂફ ટાઇલ્સમાં આવતા વિવિધ પ્રકારો ઉપર આપણે ડિસ્કશન કર્યું. ત્યારબાદ સ્ટુડન્ટ આવે છે એ અર્થનવેર.
Prepare from the selected clay, sand and crushed poetry. They are burnt at low temperature and the rate of the cooling is kept low. They are soft, porous but can be made hard and impervious on the glazing. Terracotta, Ennis and the porcelain are the earthware product. પસંદગીની રેતી અને દરેલા પોટીના ભાગમાંથી અર્થનવેર આપણે બનાવવામાં આવે છે. અર્થનવેરને છે ને ધીમા તાપે દહન કરવામાં આવે છે અને કુલિંગનો દર પણ ખૂબ જ ધીમો રાખવામાં આવે છે, એટલે કે ધીમે ધીમે રાખવામાં આવે છે. આવા પદાર્થો પોચા અને ઝીણા કાણા ધરાવતા હોય છે, પણ તેને કાચિત કરી અને સખત અને ચળકાટવાળા આપણે બનાવી શકીએ છીએ. હવે ગ્લેસ ટાઇલ છે, ડ્રેન પાઇપ છે, પાર્ટીશન બ્લોક છે, ટેરાકોટા છે, પોર્સોલિન છે વગેરે છે, એ અર્થનવેરની પ્રોડક્ટ છે. નેક્સ્ટ આવે છે ટેરાકોટા. તેમાં પોરોસ એટલે કે સામાન્ય ટેરાકોટાનો ભાગ છે. ઝીણી દરેલી રિફેક્ટરીસ ઈંટની માટી અને સેલ અથવા તો રિફેક્ટરી માટી અને સાદી માટીમાંથી બને છે. દળતી વખતે તેમાં કેટલીક વાર દળેલો કાચ, દળેલા પોટીના આર્ટિકલ્સ, જૂના ટેરાકોટા મિક્સ કરવામાં આવે છે. અને તેના બે પ્રકારો છે, સામાન્ય ટેરાકોટા અને પોલિશ ટેરાકોટા. તો તેમાં પહેલાં આપણે પોરોસ એટલે કે સામાન્ય ટેરાકોટાની વાત કરીએ. So dust or crock is added before molding. So dust, crock are burnt in the clay, leaving pores in the particles. It can be chiseled, sawn or nailed easily. ટેરાકોટાને કાણાવાળો બનાવવા માટે તેમાં દહન કરતાં પહેલાં થોડાક લાકડાનો કે બૂચનો વહેર ઉમેરવામાં આવે છે. દહન વખતે વહેર બળી જાય અને કાણા રહી જાય છે. આ પ્રકારના ટેરાકોટા પોરોસ ટેરાકોટા તરીકે જાણીતા છે. સામાન્ય ટેરાકોટા છે એ વાતાવરણની અસરનો પ્રતિકાર કરી શકે છે. મકાનને આકર્ષક બનાવવા માટે તે મુખ્ય ભાગ ભજવે છે. એમાં પીળાશ પડતા બદામી રંગના ટેરાકોટા છે એ ખૂબ જ સામાન્ય છે. તે ફાયર પ્રૂફ અને સાઉન્ડ પ્રૂફ મટીરિયલ છે. નેક્સ્ટ આવે છે પોલિશ ટેરાકોટા. તેને પેયન્સ પણ કહેવામાં આવે છે. આર્ટિકલ્સ આર ફર્સ્ટ burnt at the lower temperature and converted into the biscuit form. After removal from the clean and cooling, they are coated with the glazing compound and burnt again in clean. It is available in the variety of color. It is not affected by the weathering action. Terracotta is used for the decorative and the ornamental works. આ પ્રકારના ટેરાકોટા છે એ ફાઇન ટેરાકોટા, સ્ટ્રક્ચરલ ટેરાકોટા અથવા તો ફેન્સ કહેવામાં આવે છે. આ ફેન્સ ટેરાકોટાને બે તબક્કામાં તૈયાર કરવામાં આવે છે. પહેલા તબક્કામાં છે એ બિસ્કિટ બને છે, બિસ્કિટ ફોર્મ, અને બીજા તબક્કામાં તેના ઉપર ચળકાટવાળો આપણે ઓપ ચડે છે. ફેન્સ ઘન અથવા તો પોલા બ્લોક્સમાં મળે છે. આવા ટેરાકોટા છે એ વિવિધ આકારમાં અને કલરમાં આપણે અવેલેબલ છે. તે મજબૂત, ટકાઉ અને વાતાવરણનો પ્રતિકાર કરી શકે એવા છે, અને સાઉન્ડ પ્રૂફ અને ફાયર પ્રૂફ અને વજનમાં હલકા હોય છે. તેમજ ઈચ્છિત રંગો અને આકાર આપણે આપી શકીએ છીએ. કોર્નિસ છે, ફેસિંગ છે, કમાનો છે, કોપિંગ જેવા આપણે અગત્યના ડેકોરેટિવ અને ઓર્નામેન્ટલ વર્કમાં આપણે ઉપયોગી બને છે. નેક્સ્ટ સ્ટુડન્ટ આવે છે એ પોર્સોલિન. White, thin and semi-transparent earthenware prepared from a pure plastic, clay, feldspar and quartz is known as a porcelain. It is the hard, brittle and non-porous porcelain are used as an electric insulator, sanitary wares, storage vessels and crucibles, etc.
There are two processes of the preparing the porcelains, dry process and the wet process. એટલે વધુ સુઘટ્યતા ફ્લેશપાર અને ક્વાર્ટઝ ધરાવતી શુદ્ધ માટીમાંથી પોર્સેલિન બને છે. તે સફેદ કાચિત અને આરપાર ન જોઈ શકાય તેવું ઘટ અને અછદ્દાળું હોય છે. તેને વ્હાઇટ વેર પણ કહેવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ પોર્સેલિન. તેમાંથી આપણે કાચના વાસણો છે, વોશ બેસિન છે, ટોયલેટની બેઠક છે, સંગ્રહ કરવાના વાસણો છે, ઇલેક્ટ્રિક ઇન્સ્યુલેટર વગેરે પદાર્થો છે આપણે પોર્સેલિનમાંથી બનાવવામાં આવે છે. તે બે પ્રોસેસમાંથી તૈયાર થાય છે, ડ્રાય પ્રોસેસ અને વેટ પ્રોસેસ. In dry process, it is the process constituent are ground, mixed and then pressed in the hydraulic pressure. Then after they burnt in clean. આ ડ્રાય પ્રોસેસ છે એનું મટીરિયલ છે એ આપણે ગ્રાઉન્ડ ઉપર તૈયાર કરવામાં આવે છે. મિક્સ અને પ્રેસ હાઇડ્રોલિક પ્રેશરથી કરવામાં આવે છે. મિક્સ થઈ ગયા બાદ તેને હાઇડ્રોલિક પ્રેશરથી પ્રેશર આપવામાં આવે છે અને ત્યારબાદ જે તૈયાર થયા હોય છે તેને આપણે ભઠ્ઠીમાં દહન કરવા માટે આગળ વધારવામાં આવે છે. In the wet process, in this process, constituents are ground and mixed with the water forming paste. Forms of the articles are obtained by molding. એટલે કે આ વેટ પ્રોસેસમાં ગ્રાઉન્ડ ઉપર તૈયાર કર્યા બાદ એ ફોર્મેશનમાં પાણી એડ કરી અને પેસ્ટ બનાવવામાં આવે છે અને તેને મોલ્ડિંગમાં ઢાળી અને ઇચ્છિત આપણે આકાર મેળવી શકીએ છીએ. After drying, molds are primarily burnt in the clean and converted them into biscuit stage. Glazing is applied to the article by brush. This article again burnt in the clean. While burning, heat is gradually applied. Hair are cooled slowly. For electrical goods, low voltage porcelain is prepared by the dry process and the high voltage porcelain is prepared by the wet process. પછી સુકવણી થયા બાદ મોલ્ડમાંથી આર્ટિકલ્સને કાઢી અને તેને ભઠ્ઠીમાં દહન કરવા માટે આગળ વધારવામાં આવે છે અને કન્વર્ટ ધેમ ઇન્ટુ ધ બિસ્કિટ સ્ટેજ અને બિસ્કિટ સ્ટેજમાં તેનું કન્વર્ટેશન થાય છે. પછી આ આર્ટિકલ્સ ઉપર બ્રશ વડે ગ્લેઝિંગ એપ્લાય કરવામાં આવે છે. ત્યારબાદ ફરીથી આર્ટિકલ્સને આપણે ભઠ્ઠીમાં દહન કરવા માટે આગળ વધારવામાં આવે છે. જ્યારે ભઠ્ઠીમાં આપણે દહન કરીએ છીએ ત્યારે હીટ છે એ ગ્રેજ્યુઅલી એપ્લાઇડ કરવામાં આવે છે, ધીમે ધીમે વધારવામાં આવે છે. ધે આર ધેન કુલ્ડ સ્લોલી, પછી ધીમે ધીમે ઠંડા પડે છે અને લો વોલ્ટેજ પોર્સેલિનનો ઉપયોગ છે એ ઇન્સ્યુલેટિંગ ટ્યુબ, સ્વિચ બ્લોક્સ, સોકેટ વગેરે બનાવવા માટે થાય છે. જ્યારે હાઈ વોલ્ટેજ પોર્સેલિનમાંથી સ્પાર્ક પ્લગ, વેક્યુમ ટ્યુબ, લાઇનિંગ સામગ્રી વગેરે બધું બનાવવામાં આવે છે. લો વોલ્ટેજ પોર્સેલિન છે એ ડ્રાય પ્રોસેસથી બનાવવામાં આવે છે અને હાઈ વોલ્ટેજ પોર્સેલિન છે એ વેટ પ્રોસેસથી બનાવવામાં આવે છે. નેક્સ્ટ સ્ટુડન્ટ આવે છે સ્ટોનવેર. સ્ટોનવેર ફોર પ્રિપેરિંગ ધ સ્ટોનવેર આર્ટિકલ્સ refractory clay are used. Refractory clay is mixed with the powder of the stone and crushed poetry, feldspar and the powdered stone. Articles are burned in the clean at the high temperature, then cooled down slowly. These articles are durable, impervious, strong and resist corrosion. Stoneware are suitable as sanitary ware, sewer, pipes, glass tiles, water closet, pan, wash basin, bathtub. રિફેક્ટરી ક્લે દળેલા પોટરીના વાસણો, ફ્લેશપાર અને પથ્થરના ભૂકામાંથી સ્ટોનવેરની આપણે આર્ટિકલ્સ બનાવવામાં આવે છે. હવે આ પદાર્થો છે તે ઘટ છે, અપારગમ્ય છે અને આરપાર ન જોઈ શકાય તેવા હોય છે અને ગ્લેઝિંગને કારણે આવા પદાર્થો પાછા અપારગમ્ય બને છે. આર્ટિકલ્સ આર બર્ન ઇન ક્લેન, પછી ભઠ્ઠીમાં એને ગરમ કરવા માટે મોકલવામાં આવે છે, દહન કરવા માટે.
એટ હાઈ ટેમ્પરેચર અને પછી ધીમે ધીમે તેને ઠંડા પાડવામાં આવે છે. આવા સ્ટોનવેરના આઇટમ્સ છે આપણે બધી, તે એસિડ અને રસાયણનો પ્રતિકાર કરી શકે છે. તે ડ્યુરેબલ છે, ટકાઉ છે અને મજબૂત છે. તેમજ રેઝિસ્ટ કોરોઝન એટલે કે કાટ પણ લાગતો નથી. ગટરની પાઇપ છે, આપણે વોશ બેસિન છે, સિંક છે, ગ્લેસ ટાઇલ્સ છે, બાથ ટબ છે વગેરે સેનિટરી આઇટમ્સ છે, એ આપણે સેનિટરીના પ્રોડક્ટમાં સમાવેશ થાય છે. નેક્સ્ટ સ્ટુડન્ટ આવે છે એ ગ્લેઝિંગ. હવે ગ્લેઝિંગ ઇઝ અ પ્રોટેક્ટિવ ટ્રીટમેન્ટ ગિવન ટુ ધ આર્ટિકલ્સ. એટલે કે પદાર્થને ઓપ ચડાવવાથી તે પ્રોટેક્ટિવ બને છે અને તેની મજબૂતાઈમાં વધારો થાય છે. ઇટ કેન બી ટ્રાન્સપરન્ટ, કલર એન્ડ ઓપ્યુક, મેક્સ મટીરિયલ લુક એટ્રેક્ટિવ, material is a durable, the material can resist chemical and environmental side effects, the material become the impermeable, the surface of the material becomes smooth. હવે ગ્લેઝિંગ કરવાથી, પદાર્થને આપણે ગ્લેઝિંગ ચડાવવાથી તેનો દેખાવ છે એ ખૂબ જ આકર્ષક બને છે. ઇટ્સ લુક એટ્રેક્ટિવ. તે પારદર્શક, રંગીન અને અપારદર્શક ઓપેક પણ હોઈ શકે છે. મટીરિયલ ઇઝ ડ્યુરેબલ એટલે ટકાઉ બને છે. આ પદાર્થો છે એ રસાયણો તથા વાતાવરણની આડઅસરોનો પ્રતિકાર કરી શકે છે. આર્ટિકલ્સ છે એ અપારગમ્ય બને છે, ઇમ્પરમિએબલ, અને ધ સરફેસ ઓફ ધી મટીરિયલ બીકમ સ્મૂથ એટલે કે પદાર્થની સપાટી સુવાળી બને છે. તો ગ્લેસિંગ કરવાથી આ રીતના આપણે ફાયદા થાય છે, કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. નાવ તેમાં બે પ્રકાર આવે છે, પારદર્શક ઓપ અને અપારદર્શક ઓપ. હવે પારદર્શક ઓપમાં બે સિસ્ટમથી થાય છે, સોલ્ટ ગ્લેઝિંગ અને ક્રોમ લીડ ગ્લેઝિંગ એટલે કે શીશાનો ઓપ. તો સૌપ્રથમ આપણે સોલ્ટ ગ્લેઝિંગ ઉપર ડિસ્કશન કરીએ. ઇન ધીસ પ્રોસેસ ઇઝ સુટેબલ ફોર ગ્લેઝિંગ earthenware and stoneware articles. Articles are heated in the kiln up to about 1200 centigrade temperature. Sufficient quantity of the common salt is thrown over them. Salt get vaporized and thus spread over the surface of the articles and glass-like glaze is formed. Salt glazing is not suitable for the cheap clay products. હવે સોલ્ટ ગ્લેઝિંગ પ્રોસેસ છે એ અર્થન અને સ્ટોનવેર આર્ટિકલ્સ માટે ખૂબ જ અગત્યની છે અને સુટેબલ છે. આર્ટિકલ્સને 1200 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર સુધી ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે અને આ પદ્ધતિમાં ભઠ્ઠીમાં જ્યારે પકાવણીની ક્રિયા ચાલુ થાય ત્યારે ઊંચું આપણે ટેમ્પરેચર હોય છે 1200 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી, ત્યારે NaCl સોડિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે. આ ઊંચા તાપમાને મીઠું વરાળ બની એને ઉડી જાય છે. સોલ્ટ ગેટ વેપોરાઇઝડ એન્ડ સ્પ્રેડ ઓવર ધ સરફેસ ઓફ ધ આર્ટિકલ, અને ભઠ્ઠીમાં મૂકેલ પદાર્થની સપાટી ઉપર સંયોજાય છે અને કાચ જેવું પડ તૈયાર થાય છે. ગ્લાસ લાઇક ગ્લેઝ ઇઝ ફોર્મ્ડ. આ પદ્ધતિનો ઉપયોગ આપણે સેનિટરી માટે ઉપયોગમાં લેવાતી સ્ટોનવેર પાઇપ્સ માટે ઉપયોગી છે, બટ ઇટ ઇઝ નોટ સુટેબલ ફોર ધ ચીપ ક્લે પ્રોડક્ટ. નેક્સ્ટ સ્ટુડન્ટ આવે છે એ લીડ ગ્લેઝિંગ એટલે કે શીશાનો ઓપ. ઇન ધીસ મેથડ ધ આર્ટિકલ ઇઝ બ્રેન્ડ ઇન ધ ક્લીન એન્ડ ધેન ડિપેડ in a bath containing oxide of the lead and tin. Articles are then reburnt at higher temperature. Better quality of the glaze surface is obtained by this method. This method is suitable for fire claywares and terracotta.
આ મેથડમાં આર્ટિકલ્સને ભઠ્ઠીમાં દહન કરવામાં આવે છે. ત્યારબાદ માટીમાંથી બનાવેલા પદાર્થ ઉપર ઓપ ચડાવવા માટે આ સિસ્ટમ ખૂબ જ અનુકૂળ છે. એક વખત આર્ટિકલ બન્યા બાદ તેને ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે અને તેને પકાવેલ પદાર્થ એટલે કે બિસ્કિટ ને સીસાના ઓક્સાઇડ અને ટીન ઓક્સાઇડના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. ડિપેડ ઇન એ બાથ કન્ટેનિંગ ઓક્સાઇડ એન્ડ ધ લીડ એન્ડ ટીન. પછી આર્ટિકલ્સને દ્રાવણમાંથી બહાર કાઢી અને ઊંચા તાપમાને ફરી એને પકાવવામાં આવે છે. રીબ્રન્ડ એટ ધ હાયર ટેમ્પરેચર. આથી સીસા અને ટીનના ઓક્સાઇડના કણો ઓગળી જઈ અને પદાર્થની સપાટી ઉપર એક પાતળું અસ્તર લાગે છે અને આ રીતે આર્ટિકલ્સ તૈયાર થાય છે. આ સિસ્ટમ છે એ ટેરાકોટા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને આ પદ્ધતિથી ગ્લેઝની ક્વોલિટી ખૂબ જ સારી મળે છે અને ઊંચી ટાઈપનું ગ્લેઝિંગ સીસાના ઓપ દ્વારા આપને મળે છે. નેક્સ્ટ છે એ અપારદર્શક ઓપ, ઓપેક ગ્લેઝિંગ. સિલેક્ટ quality of clay, feldspar, boric oxide flint and the metallic oxide are mixed and water is added to the prepare a paste called slip. Clay products are dried throughoutly and then dipped in the slip. They are then kept in the clean at a high temperature. Uniform glaze of the desired color can be formed on the surface. પદાર્થના દેખાવને ખૂબ જ સારી રીતે બનાવવા અને આધુનિક દેખાડવા માટે આપણે આ પ્રકારના ઓપનો ઉપયોગ કરીએ છીએ. આ પ્રકારનો ઓપ આપણે ઉત્તમ પ્રકારની માટીને ખૂબ જ બારીક દળી અને પાણી ઉમેરીને રગડો બનાવવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ સ્લીપ. આ રગડામાં પદાર્થને ડુબાડીને પછી પકાવવામાં આવે છે અને પકવણી દરમિયાન માટીના કણો છે એ પીગળી જાય અને અપારદર્શક સ્તર તૈયાર કરે છે અને પદાર્થની સપાટી ઉપર અપારદર્શક ઓપ ચડે છે. રકાબી છે, વોશ બેસિન છે, બાથટબ છે વગેરે આ પ્રકારના ઓપ ચડાવવામાં આવે છે. તો એક સરખો ઓપ અને ડિઝાયર કલર કેન બી ફોર્મડ ઓન ધ સરફેસ. એટલે એક સરખો ઓપ તેમજ એક સરખા કલર છે તે આ અપારદર્શક ઓપ ચડાવવામાંથી આપણે પ્રાપ્ત થાય છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ આપણે ગ્લેઝિંગની વાત કરી કે ગ્લેઝિંગ એટલે શું, ગ્લેઝિંગ ચડાવવાથી શું ફાયદા થાય છે, તેમજ ટ્રાન્સપરન્ટ ગ્લેઝિંગ એટલે પારદર્શક ઓપ, તેમાં આપણે સોલ્ટ ગ્લેઝિંગ અને સીસાનો ઓપ તેમજ અપારદર્શક ઓપનું ડિસ્કશન કર્યું અને નોલેજ મેળવ્યું. તેમજ આજે આપણે માટીના ટાઇલ્સ અને એના પ્રકારના ઉપયોગો, અર્થનવેર, ટેરાકોટા, તેમાં આપણે સામાન્ય ટેરાકોટા અને પોલિશ ટેરાકોટા, સ્ટોનવેર, પોર્સોલિન અને ગ્લેઝિંગની આપણે ડિસ્કશન કર્યું અને નોલેજ મેળવ્યું. થેન્ક યુ.